ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સળિયા દેખાવા લાગ્યા। વારંવાર બ્રિજ તૂટવાની ઘટના બની રહી છે, છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી? શું આ નવીન બનેલા બ્રિજ ઉપર અત્યાર સુધીમાં 8મી વખત સળિયા દેખાવા લાગ્યા? સંકલન સમિતિમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી। કયા પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે સમજાતું નથી। 3 વર્ષની અંદર 8મી વખત સળિયા દેખાવા લાગ્યા છે। સળિયાના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને ઠેર ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે। સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે। પાદરાના ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયેલા, જે વહેલી તકે પૂરવામાં આવે અને સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફોનો સામનો ન કરવો પડે। જો ડભોઈ ધારાસભ્ય શ્રી સંકલ્પ સમિતિમાં તમામ અધિકારીઓની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન લેવાતું નથી। સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય શ્રી તંત્રને રજૂઆત કરી થાકી જવાય છે, છતાં જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી? બ્રિજ પરના રોડના ખાડા પુરાવાનું કામ અને રોડ ઉપર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા। નોકરી માટે સુવર્ણ તક, LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક, વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના, સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।